ગમતી ગાડીનું મોડલ સીએનજી માં અવેલેબલ નથી અને સીએનજી ગાડી ઘણી વખત ગમતી નથી. આ બંનેનું સોલ્યુશન છે બહારથી સીએનજી ફિટિંગ. હવે ઘણી વખત પ્રશ્ન થાય કે બહારથી કરાવું તો કરાવું ક્યાં? તો એના માટેનું સોલ્યુશન છે આ જગ્યા. આ બધા ફિટિંગ કરવા મૂકે તો વાર કેટલી લાગે? એક દિવસમાં હવાર આપેલ સાંજે પાસે. હે? વાહ રે વાહ. ઓટો ગેરમાં સીએનજી હે? હા. વાહ રે વાહ. હવે ઓટો તમે લેવા જાઓ તો લગભગ પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં જ મળે. હા, પેટ્રોલ ડીઝલમાં જ મળે. સીએનજી માં અવેલેબલ નથી. તો આ સીએનજી કિટ ઓટોમાં ફિટ થઈ જાય તો આમાં એવરેજમાં ફેર પડી જાય તો એવરેજ સારી આવે. પેટ્રોલની 1.5 એવરેજ આવે. પેટ્રોલમાં જે લીવર ઉપર પગ લાગે અને જેવું પિકઅપ આવે સીએનજી વાંધો ન આવે. ઈ પિકઅપ ને ઈ લીવર એમ કોઈ તકલીફ નહીં. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આ જગ્યા એટલે કે વોશ એન્ડ ગો મોટર્સ કે જ્યાં આપના ગાડીના રિપેરિંગ ને લઈને પણ સોલ્યુશન છે અને સીએનજી કિટ ફિટ થઈ જવાની છે. લોકેશન ખૂબ જાણીતું, તમે હામા કાંઠે. આમ તો વેપાર માટે આવો જ છો ને, તમારી ઓફિસ નથી અહીંયા. એ જ જગ્યા ઉપર જે શક્તિ ચેમ્બર છે ને એની હામીની બાજુ ઓલી રિજેન્ટા હોટલ એની બાજુમાં જે આદર્શ પાન વાળી શેરી છે ને ત્યાં જ તમે અંદર આવો એટલે તરત જ આવે છે વોશ એન્ડ ગો મોટર્સ. અત્યારે હાલ આપણી એરે ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું અને તમારું નામ કહેજો. મારું નામ કાચરોલાલ અલ્પેશ. અલ્પેશભાઈ, લગભગ આપણે ઘણા વર્ષ જૂનું કામ કા? અમારે 10 વર્ષ જૂનું. ઓહો, 10 કાથિયા એમ ને? 10 કાથિયા. આ જ લોકેશનમાં? આ જ લોકેશનમાં. રેડી કહેવાય. લ્યો, આપણે ગેરેજ નું ની કેટલા ટાઈમ થયા? ગેરેજ નું મારે 20 વર્ષ થયા. ઈ 20 વર્ષ થયા. બહુચર મોટર્સ તરીકે હતું. આમ સીએનજી ફિટિંગ વાળું કેદીથી ચાલુ કર્યું છે? 8 થી 9 વર્ષ. એને 8-9 વર્ષ. રેડી કહેવાય. જો આ બાજુની સાઈડ ઘણી બધી ગાડી પડી છે, ઓલી બાજુ ગેરેજના કામ માટે. ગેરેજના કામમાં આપણે કયા કયા કરી? ઓલ ઓવર બધી ગાડી. પેટ્રોલ ઓલ ઓવર જે ગાડી દિયો ઈ એમાં જે કઈ પણ તકલીફ હોય સોલ્યુશન થઈ જાય એમ ને? વાહ રે વાહ. આ બાજુની સાઈડ કિયા ગાડી પડી છે. લગભગ આ પેટ્રોલ વેરિયન્ટ હોય છે ને કા? આ પેટ્રોલ વેરિયન્ટ છે. બરાબર. આમાં સીએનજી કિટ તમે સીએનજી આપણે ફિટિંગ કરેલી છે. ઓલ ફિટિંગ કરેલી સીએનજી ની અંદર આરટીઓ અપ્રુવલ ને બધું આવી જાય ને? બધું આવી જાય. આરટીઓ અપ્રુવલ તો પાર્સિંગ છે. કિયા સોનેટ ગાડી છે અને અહીંયા તમે જોઈ શકો છો વોશ એન્ડ ગોની જે આ મોટર્સ છે એ લોકોએ સીએનજી કિટ. આ આપણે કિટ ફિટ કરી કઈ કંપનીની છે? આમાં મિલાનો કંપનીની છે, OBD2. બરાબર. કેટલા કિલોનો બાટલો આવે? આ 10 કિલોનો છે. 12 કિલો કરવું હોય તો થઈ જાય છે અને ડ્યુઅલ સિલિન્ડર કરવા હોય ડબલ સિલિન્ડર તોય પણ થઈ જાય. પણ આની પછી ઓલો નોઝલ કઈ જગ્યાએ આવતી હોય છે ગાડીમાં? નોઝલ આપણે 2 ફિટિંગ કરેલી છે. ઓકે. એક આપ જોઈ શકો, એક આગળ છે. હા હા હા. આ ઇમરજન્સી પોઈન્ટ તરીકે આપેલી છે અને જો બીજી નોઝલ રહી આપણે પેટ્રોલ ટેન્કની જગ્યાએ કંપની ફિટિંગ આવે એ જ રીતે એમાં આપેલી છે. આ હારું લી. આ અમે પહેલી વાર જોયું કે સીએનજી ફિટિંગની સાથે નોઝલ 2 જગ્યાએ આપતા હોય. આ તો ઓના જેવું છે કે સીએનજી વારો લેવા ગયા હોય તો જરૂરી નથી જમણી બાજુની નોઝલ બાજુ જાઓ, ગમે એ બાજુ તમે જાઓ તો વાંધો ન આવે. સમજ્યા? પેટ્રોલ જેમ પુરાવતા હોય એ જ જગ્યાએ સીએનજી. i20 સ્પોર્ટ્સ આની અંદર એ સીએનજી કિટ ફિટ કરી લાગે. આ ગાડીમાં આટલા બધા વાયર બાયર હોય તો આમાં કેટલાય સેડા તોડવા પડે ને કરવા પડે ને? કાઈ નહીં રવિભાઈ, ઇઝીલી ફિટિંગ. સોકેટ ટુ સોકેટ આખું ફિટિંગ આવે. કોઈ પણ એક પણ કંપનીનો વાયર ડેમેજ કર્યા વગર. આ 8 ઇન્જેક્ટરની કિટ છે. ઓહ, બરાબર. અને ફિનિશિંગ કામ એ જોરદાર એમ તો. આ જો આ એનું ECM છે, સીએનજી નું 8 ઇન્જેક્ટરનું. વાહ. આ પાવર પિકઅપ માટે આપણે આલ્ફા એડવાન્સર નાખેલું છે. બરાબર. પ્રોપરલી ફિટિંગ. કદાચ ગાડી વોશ કરો તો કોઈ જાતની ઉપાધિ નહીં. એમની આ ઓટો ગાડી છે તો પેટ્રોલ માં સીએનજી કન્વર્ટ કરો, ઝાટકા બાટકા આવે કે એવું કઈ નહીં? 0 તમને ખબર ન પડે. અને આપણી પાસે કેટલી કંપનીની સીએનજી કિટ છે? આપણી પાસે જવોલી કંપનીની છે, મિલાનો છે. બરાબર. બંને ડીલરશીપ જ હશે? બેની ઓથોરાઇઝ છે મોરબી જિલ્લાની. જો લ્યો. અને બીજું રવિભાઈ, હાઇબ્રિડ ગાડી હોય તો એમાં BS6 માં પાર્સિંગ આવી ગયું. હાઇબ્રિડ ભાઈ એમ ને? તમે અર્ટિકા લઈને 7 જણા ટેસ્ટ થી ફરવા જાવ, આબુ અંબાજી ગમે અહીંયા, કોઈ પણ જાતની ઉપાધિ નહીં. લાંબા રૂટમાં ઘણો ફેર પડે એમાં ના નહીં. 7 સીટર ગાડી ગમે એ હોય, હાઇબ્રિડ હોય, એમાં પાર્સિંગ ચાલુ થઈ ગયું. એટલે મૂળ પેટ્રોલ નો હિસાબ જ્યારે 500 700 1000 કિલોમીટરની ટૂર કરીને આવ્યા હોય અને એની સામે સીએનજી ગાડીનો કરો એટલે હાથી ઘોડાનો ફેર પડે. હાથી ઘોડાનો. હા. આમ તો ઘણા એવા હોય 1 વર્ષ લગીને શોખ પૂરો થઈ ગયો, હવે કઈ છે સીએનજી કન્વર્ટ કરવું એટલે એ ગાડીમાં થઈ જાય ને? એ ગાડીમાં થઈ જાય. હા, એમ એટલે નવી ગાડીમાં કરવું હોય તો ભલે. અને આપની જૂની જે પેટ્રોલ વેરિયન્ટ ગાડી છે એની અંદર પણ સીએનજી કિટ આપણે ફિટ કરાવી હોય તો અહીંયા જ થઈ જશે. બીજું કઈ વિશે જતા જતા કહેવા માંગતા હોય? સીએનજી ફિટિંગ નું કોઈ પણ કામ હોય તો વોશ એન્ડ ગો મોટર્સ ની આપ મુલાકાત લઈ શકો છો. હા બસ. અને મુલાકાત તો મફત હે કા? હા, એમાં શું વાંધો? આવી જોવો, એકા બીજાનું થાય અને નો ફાવે તો હું બેઠો હું પાછી સીએનજી કાઢ લઈશ. એમાં કઈ ઉપાધિ નથી કરવાની. જો લિયો હે ને? તો પછી આપની અનુકૂળતાએ આપની ગાડીની અંદર જો સીએનજી કિટ ફિટ કરાવવાનો આપને વિચાર આવતો હોય કે વિચારતા હોય
તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો, અહીંયા જોવા માટે આવજો, રાય લેવા માટે આવજો વોશ એન્ડ ગો મોટર્સની અંદર. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.